ઘર આલ્યું 42 વર્ષ થયો એટલે તું એ રોઈને કીધું 20-25 વર્ષ સુધી રબાઈની બકરી ચાલી, રબાઈના નેહડા માર્યો, રબાઈના ભેગો મોટો થયો, એમની સેવા કરી, બકરો ચાર્યો, ગાયો ચાલી. એને રોહિણીને એવું કીધું કોઈ દેરાય મારા હમું લમણો ના વાળ્યો. કીધું જા આ ઘર તને 42 વર્ષે પરણાવવાની જવાબદારી મારી હોંથોની માતાની. અને હવે આ ધૂણું આ પિયાલાનો હિસાબ દીકરો આલું અને ઇતિહાસ ના લખું મારી ખટોની માતાનું લે એટલું મારું હિસાબ બાચી રહેશે ઈશ્વરભાઈ, એવું મારા ઝોપડીના ભગવાન કહેશે. લે નરેશ પરેશ ભાવ કરી લાખણીજીની ભગવાનની દયા હશે. શબોળ હું કહેતા હરિવેગડા તમને હું લાવી છું એવું કહું તમારું ધર્મ જતું રે ભાઈ, પણ તમારો કોઈ ધણી નતો, આ તમને ધંધો આવ્યો. એ વાતના 13-14 વર્ષ થયો, આ તમે આભલે છો. તે ભગવાન તમને દૂધ બાજરી દીકરા મારો નાથ કોઈ દાડો ખાધ્યું ખૂટશે નહીં, વાપર્યું નેટશે નહીં. આ પહેલી વાર હોંથોના ગોદરા તમને બોલાયા બળદેવભાઈ, તમે 1000 વખત કીધું કે એક દાડો લઈ જાઓ, એક દાડો મારે સેવા કરવી છે, એક દાડો મારે સેવા કરવી છે. પણ લે મારા લાખણીજીના મારા ગોગાના ભગવાન 365 દાડા તારી લાજ રાખશે. અને જેના જેના પેટમાં સવાલ પડ્યો હશે સભાવળું પૂછ્યા વના જાહો તોય પાર પાડ્યા લે. અને કદાચ કોઈ પૂછવા મારા પિયારાનો ટેમ જોઈને બેઠ્યું હશે, જો પાર પાડ્યા લેવો મારા દેવ ભગવાન કહે છે. લ્યો અમૃત કમસી કાજુભાઈ ભરત બળદેવ હીરા નોગો ભગવાન આબરૂ રાખશે એવું મારા દેવના ભગવાન કહે છે. પણ હીરાભાઈ એક અડધો કલાક ચડી જે સવાલ હું કહું એની તું હીરો ગોઠવાણ તારા પેટમાં પડી છે, વાત પૂરી ના કરું મારી હોંથોની માતાનું વેણ છે. એ વાત તારા ઘરમાં કોઈને ખબર નહીં, એ તારા પેટમાં પડ્યું નાખું મારી હોંથોની માતાનું વેણ છે. સભાવાળો જે તારા જવાબ જોવો છે એ જવાબ ઘડીક રહી જાય અને આલું. અને કદાચ 15 વર્ષ સુધી હું ટોપો કર્યો હશે, 12 ટોપો કર્યો હશે, એનો હિસાબ પૂરો ના કરી મારી ખટોણાની માતાનું વેણ છે. તે ભાઈ ચંદ્રુમાળાના ખટોણા તને કોઈ કોનમાં કીધું હોય અને પિયાલાના ટેમે તારે હિરણ બેહવું અને વાત ના મળવું મારી જલાની માતાનું વેણ છે. પણ હું શમશામ કહું એ તારે સમજી જાવ, અને હું શમશામ કહું એ ગોઠવાડ દેજે. મારા ભગવાનનું પરમાન રાખશે હું ખટોણાની માતા કહું છું. જો સિંધી કાકડો વાળીને ઘેર આવી એટલે ડૉક્ટરે એવું કીધું છે કે 18% જેવો વાંતેડું છે, ફેફસો ઉધરસ બંધ થઈ ગઈ. લે ભાઈ માતા એવું બોલતી કાકડો વાળીને ઘેર જો પરોડીએ 5 વાગે મારી આરતી થાય, પિયાલો પી લઉં અને હોજી મારું દેરાહારું છે. હોજી તું દેરાહારામાં આવું ને હારા સમાચાર ના હાલ એવું કઈ ના આવી હતી ભાઈ, આવું સભા વચ્ચે કઈ ના આવી હતી. કાલ હોજ પડશે એટલે તું હારા સમાચાર મના હાલ એવું ખટોણાની માતા. લ્યો ભાઈ જો ડૉક્ટરનો રિપોર્ટ ખોટો ના પાડું મારી લેબડાની માતાનો છે. સભા ગમે ગમોના મહેમાનો વિશાભાઈ બહુ કાઠું પડ્યું નહીં હમણાં